ડાંગ જિલ્લાના ગામડાઓમાં મોસમનો પલટો બાદ ક્યાંક વાદળોએ ઘેરાવો ભર્યો તો ક્યાંક અમી છાંટણા. ભર ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમી બાદ ડાંગ જિલ્લાના ગામડાઓનું વાતાવરણ દ્વિભાષી બન્યું. રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર સહિત સાપુતારા પંથકમાં ગુરુવારે આકરો તાપ નોંધાયો હતો. ગુરુવારે ડાંગ જિલ્લાના ગામડાઓમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાતા જનજીવન સહિત અબોલ પશુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ તથા જીવજંતુઓ આકરા તાપથી ત્રસ્ત બની છાંયડો શોધવા મજબૂર બન્યા હતા. જ્યારે આજ રોજ શુક્રવારે વહેલી સવારથી જ ડાંગ જિલ્લાના ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા, સુબીર, વઘઈ, શામગાહન સહિત સાગરપાતળ પંથકમાં આજ રોજ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા સમગ્ર પંથકમાં ઠંડકતાની શીતલહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લામાં ગુરુવારે અસહ્ય ગરમી બાદ શુક્રવારે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા ગામડાઓનું વાતાવરણ દ્વિભાષી પ્રતીત થવા પામ્યું હતું. જેમાં ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં વાદળોએ ઘેરાવો ભર્યો હતો તો અમુક પંથકોમાં કમોસમી માવઠું વર્તાતા વાતાવરણમાં તાજગી પ્રસરી જવા પામી હતી. ગિરિમથક સાપુતારા ખાતે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાઈ રહેતા ફરવા આવેલા પ્રવાસીઓ આનંદની લાગણી અનુભવી હતી. સાપુતારા ખાતે વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદના અમી છાંટણા પડતા સર્વત્ર ઠંડકતાની શીતલહેર વ્યાપી જવા પામી હતી.